અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને રોડ રસ્તાની જાળવણીની પુલ ખોલતો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં તૂટેલી ડ્રેનેજના ગટરના ઢાંકણા રિપેર કરવા કે ત્યાં યોગ્ય બેરિકેડિંગ કરવાના બદલે ખાડામાં ઝાડપાન અને નારિયેળના પાન ઊભા કરી વાહન ચાલકોને સચેત કરવાનો નવો જ જુગાડ જોવા મળી રહ્યો છે, જે સ્થાનિકોમાં ભારે હાસ્યપાત્ર બન્યો છે. મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા જ અંકલેશ્વરના વ્યસ્ત એવા જીનવાલા સ્કૂલ રોડ પર ડ્રેનેજનું મુખ્ય ઢાંકણ તૂટી ગયું હતું. આ ભયજનક ખાડા પાસે પાલિકા દ્વારા કોઈ પ્રોપર બેરિકેડ મૂકવાના બદલે ઝાડની ડાળીઓ અને પાંદડા ગોઠવીને સંતોષ માની લેવાયો હતો. ભારે હોબાળા અને લોકોની જાગૃતિ બાદ માંડ એ ઢાંકણની કામગીરી પૂર્ણ કરવામાં આવી. તંત્ર ઊંઘતું ઝડપાયા બાદ હવે અંકલેશ્વરના રસ્તાઓ પર ખાડા પૂરવાના બદલે તેમાં ઝાડપાન ઊભા કરી દેવાનો નવો અને સસ્તો ચીલો શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. જીનવાલા રોડની કામગીરી હજુ માંડ પૂરી થઈ ત્યાં જ હસ્તી તળાવ રોડ પર રસ્તાને બિલકુલ અડીને આવેલી એક ગટર લાઇનનું ચેમ્બર ઢાંકણ તૂટી ગયું હતું. આ મુખ્ય માર્ગ પરથી દિવસ રાત સેંકડો વાહનો પસાર થાય છે. પાલિકા તંત્ર આ બાબતથી સાવ અજાણ હોય તેમ કોઈ જ પગલાં ન લેવાતા આખરે સ્થાનિક રહીશોએ આગળ આવીને અકસ્માત નિવારણ માટે અનોખો જુગાડ કર્યો હતો. સ્થાનિકોએ તૂટેલા ઢાંકણની અંદર નારિયેળના મોટા પાન ઊભા કરી દીધા હતા, જેથી રાત્રિના સમયે કોઈ વાહન ચાલક તેમાં ખાબકે નહીં. રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટો બંધ હોય ત્યારે આવા ઝાડ પાન વાહન ચાલકોને વહેલા દેખાતા નથી, જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. લાખો રૂપિયાના ટેક્સ ઉઘરાવતી પાલિકા પાસે વાહન ચાલકોની સુરક્ષા માટે 4 પ્લાસ્ટિકના બેરિકેડ મૂકવાની પણ ફુરસદ કે બજેટ નથી તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે પાલિકાના આ જુગાડ વહીવટ સામે ભારે રમૂજ અને કટાક્ષ જોવા મળી રહ્યો છે.